જમવા બેસી ગયા છીએ હું, પપ્પા અને મમ્મી. અને પાપડ. ઓકે, આ તમે ફરી આવ્યો. ચાલો મિત્રો, હવે જઈએ છીએ અમે ઘરે. દિયાસણ આદુ બરોબર. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ સૌને. કવિ પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. આજના બ્લોગની શરૂઆત કરીએ તો વાગ્યા છે 10 અને સૌને ગુડ મોર્નિંગ. જય બાપા સીતારામ, જય દ્વારકાધીશ. છાપું આવી ગયું છે. આજના તાજા સમાચાર જોઈ લીધું. અને આજે જવાનું છે કુકસ આરતીને લેવા માટે. આજે આરાધ્યા અને આરતી ઘરે આવી જશે 15 દિવસ પછી. સમાચાર જોઈ લઈએ પહેલાં આજના. અને આજે ડિમ્પલ, પ્રયાગભાઈ અને વીરુને ફરવા ગયા છે સારંગપુર હનુમાન જિલ્લા દર્શન ગયા છે. ગરમી એટલી બધી હતી, 4 વર્ષ બાદ એસીની ખરીદીમાં ગરમી આવી. 15 દિવસમાં 5000 એસી અને 4000થી વધુ કુલર વેચાણા. જિલ્લા પંચાયત ધરમફળ વચ્ચે માત્ર એક જ ઠંડા પીવાનું કુલર. ગરમીમાં પક્ષીઓને રાહત માટે ઝાડ પર પાણીનો છંટકાવ. સરસ. બીજા સમાચાર જોઈએ. હજુ 27 મે સુધી 42 ડિગ્રી વધુ ગરમીનો કહેર રહેશે. ઓ બાપરે. મહેસાણાના 16 ટ્રેકરોએ 13,852 ફૂટ ઊંચું હિમાચલનું સારપાસ શિખર સર કર્યું. વાહ. અમદાવાદમાં હિસ્ટ્રો 2 મોત. IPL જોઈ લઈએ મેચનું. કાલે શું થયું? જોરદાર મેચ હતી કાલે. કમિન્સની કેપ્ટન્સીનો જાદુ યથાવત. વર્ષની ત્રીજી ફાઇનલ. RR હારી ગયું રાજસ્થાન રોયલ. સનરાઈઝર હૈદરાબાદ 2016 બાદ ફાઇનલમાં. વાગ્યા છે 12 મિત્રો બપોરના. અને મમ્મી બનાવે છે જોવા. બધા ફરવા ગયા છે. આરતીને કુકસ છે. મમ્મી બનાવે છે આજે રોટલી, જાડી રોટલી અને બટાકાનું ડુંગળીયું. બટાકા ડુંગળીનું શાક બનાવ્યું છે મમ્મીએ. હા. આજે મમ્મી બનાવશે જમવાનું ફર્સ્ટ ક્લાસ. જાડી રોટલી. ઘણા સમય પછી પાછો રોધણ વાળો આવે ને. ગરમી બહુ. જમવા બેસી ગયા છીએ હું, પપ્પા અને મમ્મી.
છે ને બાકી બટાકા ડુંગળીનું શાક, ઘઉંની રોટલી, છાશ, ઘી નાખવાનું થોડું અંદર. મજા કરો, મોજ કરો. મમ્મી મોજ કરો. મોજે દરિયા. મોજે દરિયા. જમી લઈએ મિત્રો તાર. આજે આવશે આરતીને આરામને આદ્યા પણ દેખાશે આજે. સાંજે આવશે. જો બટાકાનું શાક મમ્મી કેવું બનાવી જોરદાર. આરતી આવી છે આરામને લઈને. હું આવી ગયો છું આરામને લેવા માટે. જો આ રોહિત કુમારે જે ઘર લીધું એ છે. રોહિત કુમાર અને મનીષાના નવા ઘેર આવ્યા છીએ અમે. હું અને આરતી અને અમારી સાળી સુનિતા વિલિયમ, મનીષા, સુનિતા પ્રજાપતિ. શું બનાવવાનું છે બતાવો ચાલો એનો. દાળ, ભાત, પૂરી, શાક, રસ. અને પાપડ. અમારા ફેમિલી ટુગેધર છે આજે. ઓકે. આ તમે ફરી આવ્યો કોક? હા, બહુ જ મજા આવી દક્ષિણ ભારત. ઓકે. અમે કોકના બેસ્યું દક્ષિણ ભારત. સાંજે જમણવાર રાખ્યો છે મનીષાને એમને. તો જમીને પછી નીકળીશું. જો આ આરતી હજી તૈયાર નથી થઈ. બોલો બતાવો ચાલો શું લાવે રી. આરાધ્ય માટે હૈદરાબાદ થી મોતીની માળા. સરસ. ચલો હું લઈ આવું તાર મમ્મી એમને બધા ફોકસ થી. અને બચ્ચા પાર્ટી અહીંયા શું કરે છે જુઓ. આવી ગયા છે અમારા ભાઈના ઘરે અને આ છે અમારા રોહિતભાઈ. બોલો બોલો જ ખરા ભાઈ. પપ્પા જય રામ આપી. જય રામાપી. રોહિત કુમારના ઘરે આવ્યા હોય. નવા ઘરે વધારે નવા ઘરે આવી ગયા નહીં અને જમણવાર રાખ્યો છે. હજી હા આપી. ચાલો મિત્રો હવે જઈએ છીએ અમે ઘરે. એ દિયાસણ આધુ બરોબર. જય મહારાજ. ઘરે જઈએ છીએ. આરતીને હરખના આંસુ આવે છે. આવી ગયા છે ઘરે આરતી. 15 દિવસના બહુ મોટા વેકેશન સાથે હવે આવે છે ઘરે. વેકેશન પૂરું કરી દીધું છે આરતી. જો આમાં ડગલો આવી ગયો એના ઘરે. હા ડગલો હવે દાદા બોલાવ. લાય મેલ દો બાર. દઈ કોઈ કીધું ના. એક થેલી પકડવી નહીં મૂકી દઉં. આવી ગઈ છે અમારી પાર્ટી. અને હિનાબેન કાલે ઘરે જશે. ઓહો નહીં જવું હવે. સુને રેખા બેટા તું તો રે. અઢી મહિના પૂરા કરો. જોઈ લેના. હવે અઢી પૂરા કરો. આદ્યા અને આરવ આવી ગયા છે એમના હોમ ગ્રાઉન્ડમાં. હા તને ફાવશે ને એમ. તે રેખી તો તમે તો કહો ઈના કે ફાવશે ને તો રહેવું ના પડે. એરા કોઈ માં કાલ ઘેર જવાનું. એ તો કઈ નો કે હ 2 દાડાથી કે હ. પેલું કોણ આવ્યું? હાય મેં ન બોલતી. આરતી મમ્મી.